ચૈતર વસાવાને સૌથી મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, હાઈકોર્ટથી ચૈતર વસાવાને મોટી રાહત થઈ છે। ચૈતર વસાવાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે। હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને જામીન મળ્યા છે। જી હા, ચૈતર વસાવાના કેસમાં એ સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે। ચૈતર વસાવાને હાઈકોર્ટથી શરતી જામીન મળ્યા છે। આ સૌથી મોટું અપડેટ છે અને એક્સક્લુઝિવ સમાચાર એ ગુજરાત તક પાસે સામે આવ્યા છે। ચૈતર વસાવાના કેસની વાત કરીએ તો અત્યાર સુધી સૌથી ચર્ચાસ્પદ કેસ રહ્યો છે। ચૈતર વસાવાની અગાઉ હાઈકોર્ટમાં જામીન અરજી થવાની હતી, પરંતુ હાઈકોર્ટમાંથી ચૈતર વસાવા દ્વારા જામીન અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી। ત્યારબાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, કારણ કે સરકાર તરફથી એ કોર્ટમાં એ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। અત્યાર સુધી એ એફઆઈઆરના આધારે તેમની જામીન અરજીની સુનાવણી થતી હતી, પરંતુ સરકારી પક્ષે એ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા ત્યારબાદ હવે ચાર્જશીટના આધારે જામીન અરજી મેળવવાની હતી। એ જોઈને હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાની અગાઉ 11 સપ્ટેમ્બરે જામીન અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટમાંથી પણ રાહત ન મળતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। ફરીથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ સસ્પેન્શન હતું, કારણ કે ચૈતર વસાવાના કેસની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ખૂબ મોટી સંખ્યામાં લોકોની કોમેન્ટ એ કોર્ટના ધ્યાને દોરાઈ હતી અને ફરિયાદી પક્ષે એ વાત કરી હતી કે જો ચૈતર વસાવાને જામીન આપવામાં આવે તો તે અરાજકતા ફેલાઈ શકે છે અને કેસને નબળો પાડવા માટે એ કોશિશ થઈ શકે છે। અને આ જ બધાની ધ્યાને રહીને આગામી સમયમાં ક્યારેય હાઈકોર્ટમાં જામીન અરજી થવાની હશે તેને લઈને કોઈ સમાચાર સામે આવ્યા નહોતા અને અંદર ખાને એ ચૈતર વસાવાના કેસને લઈને વકીલો લડાઈ લડી રહ્યા હતા અને ચૈતરના નજીકના માણસો આ કેસને લઈને તેમની ગુપ્તતા એ જાળવી હતી અને આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે અને હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। જો કે આ જામીન અરજી એ શરતી જામીન ચૈતર વસાવાને આપવામાં આવ્યા છે। શરતની વાત કરીએ તો અત્યાર સુધી સમાચાર એવા સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા પોતાની વિધાનસભા મત વિસ્તારમાં નહીં જઈ શકે, એટલે કે ડેડિયાપાડામાં તેઓ નહીં જઈ શકે। ડેડિયાપાડામાં તેમની પ્રવેશબંધી લાદવામાં આવી છે। આ શરત સાથે ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે। આગળ અપડેટ અમે સતત આ સમાચારને લઈને તમને આપતા રહીશું, પરંતુ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે જે કેસની ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી લોકો એ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ચૈતર વસાવા ક્યારે બહાર આવે। ચૈતર વસાવાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા કે હાર્દિક પટેલને પકડવા માટે પોલીસ એ પરમિશન રહે છે, પરંતુ ચૈતર વસાવાને જે રીતના કાર્યવાહી પોલીસે અને સરકારે તેમની કરી છે તેને લઈને સતત એ ચર્ચા થઈ રહી છે અને આ બધા વચ્ચે મોટી રાહતના સમાચાર ચૈતર વસાવા માટે સામે આવ્યા છે। દિવાળી પહેલાં ચૈતર વસાવાને મોટી રાહત થઈ છે। આજે જ નવરાત્રિનું પર્વ પણ ચાલુ થઈ રહ્યું છે, ત્યારે નવરાત્રિ અને દિવાળી બંને ચૈતર વસાવાની સુધરી છે અને ચૈતર વસાવા ટૂંક સમયમાં એ જેલમાંથી બહાર આવશે તેવા સમાચાર સામે આવ્યા છે। ચૈતર વસાવાને મોટી રાહત થઈ છે। હાઈકોર્ટમાં તેમને જામીન મળ્યા છે, તે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે અને ટૂંક સમયમાં જ ચૈતર વસાવા અત્યારે વડોદરા જેલમાં એ બંધ છે અને વડોદરા જેલમાંથી ટૂંક સમયમાં તેઓ બહાર આવશે, ત્યારે વડોદરા જેલથી છુટકારો તેમનો થશે અને તેઓ ક્યાં જશે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, કારણ કે તેમની વિધાનસભા મત વિસ્તારમાં પ્રતિબંધ છે। કોર્ટે શરતી જામીન આપ્યા છે અને આ જ પ્રતિબંધ હટાવવા માટે પણ આગામી સમયમાં ચૈતર વસાવાના વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે, કારણ કે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને આ વિસ્તારમાં તેમના પ્રતિબંધ છે। ત્યારે આ પ્રતિબંધ હટાવવા માટે પણ આગામી સમયમાં ચૈતર વસાવાના વકીલ દ્વારા એ કોર્ટમાં જવામાં આવશે, પરંતુ એ અત્યાર સુધીના એક્સક્લુઝિવ સમાચાર છે, કારણ કે હાઈકોર્ટમાં તેમની તારીખને લઈને કેટલીક વિસંગતતા હતી, કારણ કે લોકોને એવી ખબર નહોતી, મીડિયાને પણ ખબર નહોતી કે ચૈતર વસાવાની આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી ક્યારે થશે, પરંતુ તે બધા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટમાં તેમની આજે જામીન અરજી અંગે સુનાવણી થઈ છે અને ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે, ત્યારે હવે તેઓ ક્યાં જશે તે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે વિધાનસભા મત વિસ્તારમાં તો હાલ તેઓ જઈ નહીં શકે। ત્યારે નર્મદા સિવાય તે કયા વિસ્તારમાં જશે, શું વડોદરામાં રહેશે, ગાંધીનગરમાં જશે કે કોઈ અન્ય સમર્થકના ઘરે જશે, એવી ચર્ચા ચાલી રહી છે। આ બધા વચ્ચે ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી પંથકમાં જે અત્યાર સુધીમાં રોષ હતો તે બધા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। ચૈતર વસાવા ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે। આ વિડીયોમાં હાલ આટલું જ અને આ વિડીયો અંગે આગળ અમે તમને સતત અપડેટ આપતા રહીશું, તો ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।